તો આજના આ કાર્યક્રમની અંદર નાના ભૂલકાઓથી લઈ અને મારી માતાઓ, બહેનો તથા ભાઈઓ અને વડીલોનું તમામનું હું તમારો પ્રદીપસિંહ ચૌહાણ આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આ કાર્યક્રમની અંદર, આજના હાસ્ય દરબારની અંદર તમે જો યુટ્યુબના માધ્યમથી પહેલીવાર અમારી કોમેડી ધારા ચેનલ ઉપર પધાર્યા હોય તો અમારી ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને હા, અમુક જણાઓને શેર કરજો જે અત્યારે ટેન્શનમાં છે, કારણ કે એ પણ થોડું હસી લે ને તો એનું પુણ્ય તમને પણ મળે અને મને પણ મળે. પણ હા, હાસ્યની વાત એટલે કે હાસ્ય તમને ગમે ત્યાંથી મળી જાય. હા, અને હા, તમને જો ટાઈમ મળે ને તો તમારે 4 રસ્તા હોય ને ત્યાં એક ફેર ક્યારેક ગમે ત્યારે જઈને ઊભું રહેવાનું. તમને અમુક એવા નમૂના તો ભટકા છે જ જે હાવ જેનો મતલબ જ નહીં ને એવી વાતો કરતા છે. અને હા, અને એને મૂર્ખાઓમાં ગણી જ લેવાના આપણે. એની યારે જાજો વહીવટે નહીં રાખવાનો, એની યારે દાંતે નહીં કાઢવાના. અને હા, મૂર્ખાઓની વાત કહું ને એટલે મને યાદ આવે કે હમણાં તો અમે 4 રસ્તે, મને ટાઈમ મળે ને સ્કૂલની અંદરથી એટલે હું આ 4 રસ્તે આવી રીતે ગમે ઓટલે બેઠો હોય ને તો મને અમુક એવા નમૂના ભટકાય જ છે. અને હું આજે આ કોમેડી ધારા ઉપર ચડ્યો અને આ જોક્સના આ કાર્યક્રમની અંદર વિડીયો બનાવીને મૂકું ને તો મને એ કહેતા હોય કે ભાઈ તું રોજ જોક્સ લાવે છો, બરાબર? મેં કીધું હા બરાબર. તો તને નવા જોક્સ મળે છે ક્યાંથી? મેં કીધું વાલા ખોટું ન લગાડજો, મને તમારા જેવા કોક મળે ને એ જ મારી માટે મોટા જોક્સ બની જાય છે. તાકે એ કેમ? મેં કીધું તું સમજી જા. ને એટલામાં તો મેં જોયું ને તે એક જણો 2-3 દિવસથી આમથી આમ આંટા મારે. પછી મેં એની ગાડી ઊભી રખાવી. મેં કીધું ભાઈ તું રોજનું આ 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને રોજ 2-3 આંટા મારે છો, તો તું આ કેમ આમ તારા પૈસા વધી ગયા છે? તો કે ના ભાઈ એવું કંઈ નથી. તો મેં કીધું કેમ? તો કે ભાઈ આ શેરીની અંદર એક છોકરી રહે ને એ 2 દિવસથી બહુ હસે છે મારી સામે એમ. મેં કીધું ભાઈ ખોટું ન લગાડતો વાલા, એ બધા સામું હસે છે. તો કે કેમ? મેં કીધું ગાંડી છે. ઓલા ભાઈ કીક મારી 4થા ગેરમાં ડાયરેક્ટ. મેં કીધું હું જોયા જાણ્યા વગર હું જો. પછી મેં મારા મિત્રને કીધું જો આવી રીતે મને જોક્સ મળી રહે. તાકે હા તમારું સારું. મેં કીધું મળી જ રહે. હા, પણ હમણાં તો મારા ભાઈબંધ ભગલાના ભાઈ ભૂરાને નોકરી મળી ગઈ અને આવીને મને કીધું ભાઈ મને નોકરી મળી ગઈ. મેં કીધું આ જમાનામાં કોઈને છોકરી નથી મળતી અને 10 પાસ તને તો નોકરી મળી ગઈ, એ કેવી રીતે? તાકે ભાઈ મળી ગઈ. પછી થોડાક દી પછી આવ્યો મારી પાસે. હજી હું વિચાર જ કરું કે આને ટ્રેનવાળામાં આને રાખી લીધો બહુ મોટી વાત કહેવાય. તા તો આવીને મને શું કહે, ભાઈ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. મેં કીધું કેમ? તાકે કાંઈ નહીં, હું ટ્રેન હાંકતો હતો ને મેં 4 કલાક મોડી પગાડી. તાકે મેં કીધું એ કેવી રીતે? 4 કલાક મોડી કેવી રીતે પગાડી છે ટ્રેન? તો કે કાંઈ નહીં ભાઈ, વચ્ચે જે સ્ટેશન આવે ને એ બધાનું પૂછતો જતો હતો કે ભાઈ આ જ રસ્તેથી અમદાવાદ જવાય ને. મેં કીધું બરાબર છે 10 પાસ એમ જ હોય. અને આ 10 પાસની વાત આવે ને એટલે મને આ કોરોના ગયો ને એની બહુ યાદ આવે. અને આ કોરોના બહુ બધાએ ફાયદો ઉપાડ્યો અને યાદે બહુ કરે. જે 5 વર્ષથી 10મામાં પડ્યા રહેતા ને એ માણસો યાર 10મામાં નીકળી ગયા. 10વાળાની કંઈ વેલ્યુ જ ન રહેવા દીધી. હા, અને એ પછી બધાને 12મામાં ખબર પડી કે 10મામાં વટવું નહીં કેટલું અઘરું પડી ગયું. વગર મહેનતે જે ફળ મળી જાય ને એ પછી મહેનત કરીને તમે તૂટમ તૂટ કરો ને પછી તમને અઘરું જ લાગે. હા, પણ હમણાં તો સ્કૂલની અંદર મને મારો મિત્ર કહેતો હતો કે ભાઈ એવું કોઈ કામ ખરું કે હવે તો આપણું આ કોલેજ છે હવે પૂરું થવામાં છે ને કદાચ છે ને 12મું પતવી દીધું છે ને હવે જો આપણને નોકરી ન મળે તો એવું કયું કામ કે અત્યારે લગી આપણે ભણ્યા તો આપણને કંઈ બળ નથી પડ્યું, આરામથી નીકળી ગયા. પણ જો કદાચ નોકરી ન મળે તો એવું કયું કામ કે આપણે ખાલી બેઠા પગાર જ લેવાનો, બળ બીજા કરે? મેં કીધું જણાવું. બીજા દિવસે મને પાછું પૂછ્યું. મેં કીધું તારા જવાબ જાણવો છે ને? તાકે હા. મેં વિચાર્યું. મેં કીધું તા એને મને પૂછ્યું શું વિચાર્યું? મેં કીધું કાંઈ નહીં, સ્વયં શૌચાલય ખોલી નાખ. હા સરકારી, તારે ખાલી બેસવાનું તે બળ બીજા કરશે. એ કે આવું કાંઈ હોય? મેં કીધું વગર મહેનતે કાંઈ પણ જિંદગીની અંદર મળતું નથી, બરાબર? મહેનત તો જગ્યાએ તમારે
અને અમુક જગ્યાએ તો એવું લખેલું છે કે યાર તમે ગમે એટલી ફેર આમ ફેલ થાવ ને તો પણ તમારે પ્રયત્ન તો ચાલુ રાખવા જ પડે. હા, અને ગમે એટલી ફેર હું ખુદ કેટલી ફેર ફેલ થયેલું છું, પણ જે જગ્યાએ મને મારો આત્મા ખૂટી ગયો છે ને તે જગ્યાએ મેં મહેનત કરી છે ને તો સફળતા મળવાની જ છે. જ્યાં તમને એમ લાગે કે આ વસ્તુની અંદર હું પરફેક્ટ છું, ત્યાં તમારે તે વસ્તુ છોડવી ન જોઈએ કોઈ દિવસે, એટલે તમને સફળતા જરૂર મળે છે. અને હા, હું જ્યારે ભણતો ને ત્યારથી એક નારો તો પહેલેથી બોલું, જે કવિએ ખૂબ લખેલું છે કે જાત મહેનત જિંદાબાદ. જો જાતે મહેનત કરશું ને તો જ આપણને સફળતા મળશે, બાકી આપણને સફળતા મળવાની જ નથી. જાત મહેનત જિંદાબાદ. અને હું સ્કૂલની અંદર હરરોજ બોલતો હતો, એનો અર્થ જ એ. પણ હમણાં તો લગ્ન પ્રસંગનો બહુ ઉપાડો લીધો હતો. જ્યાં જોવો ને ત્યાં વરરાજાની ગાડીઓ ને જાનું. હા, અને એમાં જમણવારે બહુ સારા થયા છે. અમુક તો પછી ગુલાબજાંબુ બહુ વધારે ખવાઈ ગયા હતા, લાડવાને હોતી મોંઘું બહુ પડ્યું હતું. તો અમે એ લગ્નની અંદર બધા ભાઈબંધોના આમંત્રણ હતું ને, ભાઈબંધના જ લગ્ન હતું, તે જમવા ગયા. તે જેના પિતાશ્રી હતા, જેને એના પપ્પા કહેવાય, હા, તે બહારને ઊભા હતા. તે એક ભાઈ 15 છોકરા લઈને આવ્યો, એના હટ્ટા ખાધેલા બીજેલા, આમ બાંધા મજબૂત. અને હું આ બધું જોઉં અહીંયાથી. તો મારા ભાઈબંધો બધાએ ડીશ લઈ લીધી. મને કે હાલ તું લઈ લે, હમણાં ખૂટી જાય છે. મેં કીધું ઊભો રહે, મને કંઈક નવું જોવા મળ્યું છે. હું જોવા મળ્યું? મેં કીધું તમે ઊભા રહો. મેં મારા બધા મિત્રોને ઊભા રાખ્યા, મેં દેખાડ્યું. મેં જોવો હવે માણો મજા. મેં કીધું મજા તમારે જોઈ છે ને, ગમે ત્યાંથી મળે, હું તમને ગમે ત્યારે કહેતો મજા મળે. જુઓ, તે એ ભાઈને મારા ભાઈબંધના પપ્પાએ પૂછ્યું કે ભાઈ તમને શરમ ન આવી? 15 છોકરા હતા ને એટલે એમ કહેતા તો કે ના એ થોડીક બીમાર છે ને એટલે ન આવી. પછી મને સમજાઈ ગયું બધા પહેલાં કે હા, એની વહુનું નામ શરમ છે. ઓલા કહેતા હતા કંઈક સમજો એટલે જવા દે, અનિયારે કોણ માથાકૂટ કરે. હા, મજા ગમે છે મળે, મેં કીધું નહીં ને મને. હા, પણ આજના કાર્યક્રમની અંદર તમને જો થોડીક પણ મજા આવી હોય ને તો સૌથી પહેલાં જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી જ નાખજો, અને વિડીયોને લાઈક કરી જ નાખજો, અને વિડીયોને શેરે કરી નાખજો. અને હું તમારો બધાનો એટલો આભાર માનવા તૈયાર છું કે તમે આ વિડીયોને અહીં સુધી સાંભળ્યો અને તમે મજા માણી. અને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમારા પેજ ઉપર પડશે, તો તમે આવી જ મજા લઈ શકશો. હા, અત્યારે ટેન્શન એટલું વધી ગયું છે ને કે કોઈ મજા નથી માણી શકતું. એવાની અંદર હું તમને થોડો હસાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો આ વિડીયો માણવા માટે તમારા બધાનો ખૂબ આભાર માનું છું. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી રામ.